હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ જેનું ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક અંગેનું છે। તો આ વિડીયોમાં આપણે રાષ્ટ્રીય આવકના જે મહત્ત્વના ખ્યાલો છે તો એની વિસ્તૃત ચર્ચા કરીશું। તો પ્રથમ છે રાષ્ટ્રીય આવકના જે મહત્ત્વના ખ્યાલ છે, તો એમાં પ્રથમ છે કુલ આંતરિક પેદાશ, જેને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી તરીકે ઓળખવામાં આવે છે। તો એની વિસ્તૃત ચર્ચા કરીએ તો આ ફૂલ ફોર્મ જે છે જીડીપી, તો એ તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે જીડીપીનું ફૂલ ફોર્મ શું છે, તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ। તો એ ખૂબ જ અગત્યનું છે, એ તમને પૂછાઈ શકે છે। તો રાષ્ટ્રીય આવકના અનેક ખ્યાલો છે, તેમાં કુલ આંતરિક પેદાશોનો ખ્યાલ મહત્ત્વનો છે। વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે। શું છે કુલ આંતરિક પેદાશ અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન? એટલે તો કોઈ એક ચોક્કસ વર્ષ દરમિયાન દેશની સરહદમાં એટલે કે દેશની અંદર દેશના નાગરિકો દ્વારા અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ છે, એટલે કે આપણે સીધો ઉપયોગ કરી શકીએ એવી વસ્તુઓનું ઉત્પાદન થાય તો એના જે બજાર મૂલ્ય છે તો એને કુલ આંતરિક પેદાશ અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ, કોઈ વર્ષ છે વર્ષ 2018, તો 2018ના વર્ષ દરમિયાન ભારતની સરહદની અંદર એટલે કે ભારતમાં કોના કોના દ્વારા ઉત્પાદન કરવામાં આવે, તો ભારતના નાગરિકો દ્વારા અને વિદેશી નાગરિકો દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે, પણ ઉત્પાદન કેવું, તો અંતિમ સ્વરૂપનું ઉત્પાદન। કેવું? અંતિમ સ્વરૂપનું તો ઉત્પાદન કરવામાં આવે એ ઉત્પાદનના જે બજાર મૂલ્ય છે તો એને કુલ આંતરિક પેદાશ કહેવામાં આવે છે। હવે અંતિમ સ્વરૂપ એટલે કયું, તો આપણે એનો સીધો ઉપયોગ કરી શકીએ। ફોર એક્ઝામ્પલ છે મોબાઈલ, તો એ મોબાઈલ હોય તો એનો સીધો ઉપયોગ આપણે કરી શકીએ, પરંતુ જો એના સ્પેર પાર્ટ હોય તો એ આપણે ઉપયોગ કરતા નથી, એટલે કે એ હજુ વસ્તુ બનેલી નથી, પરંતુ એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થઈ ગયું હોય અને આપણે સીધો ઉપયોગ કરી શકીએ તો એવી વસ્તુઓ જે બજારમાં હોય તો એ બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે। હવે જે કુલ રાષ્ટ્રીય પેદાશ છે, આંતરિક પેદાશ, તો એની કેટલીક મહત્ત્વની બાબતો છે, તો એ કઈ કઈ બાબતો છે એ જોઈએ। તો કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા અથવા તો કુદરત દ્વારા એટલે કે ક્રૂડ ઓઇલ જે આપણે ભારતમાંથી નીકળતું હોય, ફોર એક્ઝામ્પલ પેટ્રોલ છે, ડીઝલ છે, ઓઇલ છે, તો આ જે કુદરતી ઓઇલ છે, ક્રૂડ ઓઇલ છે, એ આપણા દેશની હદમાં થયેલા અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે। તો કુલ આંતરિક પેદાશમાં કોનો કોનો સમાવેશ થાય, તો દેશ અને વિદેશના નાગરિકો દ્વારા અથવા તો કુદરત દ્વારા જે આપણને ખનિજો પ્રાપ્ત થાય છે તો એ આપણા કેવા પણ ભારતની સરહદની અંદર એટલે કે દેશની સરહદમાં થયેલી અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ગણવામાં આવે છે। જે આપણને ક્રૂડ ઓઇલ પ્રાપ્ત થાય છે તો એ અશુદ્ધ હોય છે, એનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ એમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે અને જે શુદ્ધ પેટ્રોલ મળે છે, પેટ્રોલ છે, શુદ્ધ ડીઝલ છે, તો એ મળે છે, તો એની જે બજાર મૂલ્ય કિંમત છે તો એને આપણે શું કહીશું, કુલ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે કુલ આંતરિક પેદાશનો ખ્યાલ દેશની હદ સાથે સંકળાયેલો છે। જે આપણે જોયું હતું કે દેશની હદમાં એટલે કે ઉત્પાદન કરવામાં આવે તો ભારતમાં રહીને ઉત્પાદન કરવામાં આવે તો એને આપણે કુલ આંતરિક પેદાશમાં તેનો સમાવેશ કરીશું। પરંતુ જો ભારતનો કોઈક નાગરિક હોય એ અમેરિકા જાય અને અમેરિકાથી ઉત્પાદન કરે તો એને આપણે કુલ આંતરિક પેદાશમાં ઉપયોગમાં લઈશું નહીં। આમાં દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા તો દેશના નાગરિકોએ વિદેશમાંથી મેળવેલી આવકોને ગણવામાં આવતી નથી। જે આપણે અત્યારે જ જોયું કે કુલ આંતરિક પેદાશમાં કોનો આપણે સીધી રીતે જોઈશું, તો દેશની સરહદમાં જે થયેલું ઉત્પાદન હોય તેને જ આપણે સમાવેશ કરીશું। પરંતુ દેશના જે નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન એટલે કે કોઈ નાગરિક છે ભારતનો તો અમેરિકામાં અથવા તો કેનેડામાં રહીને ઉત્પાદન કરે છે અથવા તો અમેરિકામાં રહીને કે કેનેડામાં રહીને આવક મેળવે છે તો એ આવક આપણે ભારતમાં તેને ગણવામાં આવતી નથી।
ત્યારબાદ છે દેશોની આર્થિક સરખામણી કરવા અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા GDPના આંકડાઓનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈક દેશ છે તો એ અન્ય દેશોની તુલનામાં વિકસિત છે કે અલ્પ વિકસિત છે અથવા વિકાસશીલ છે તો એ દર્શાવવા માટે આપણે GDP દ્વારા તુલના કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ભારત દેશના અર્થતંત્રની સરખામણી કોઈક અન્ય દેશ સાથે કરવી હોય, ફોર એક્ઝામ્પલ અમેરિકા સાથે કરવી હોય, તો આપણે તુલના કરવી હોય તો GDPના જે આંકડા છે તો એને ધ્યાનમાં રાખી શકીએ. તો આપણે કહી શકીએ કે અમેરિકાની તુલનામાં ભારત દેશ છે તો એ પાછળ છે, એટલે કે હજુ ભારત દેશ છે તો એ કેવો દેશ છે? તો વિકાસશીલ દેશ છે. હવે ભારતે પાકિસ્તાન સાથે તુલના કરવી હોય તો આપણે કરી શકીએ. તો કઈ રીતે કરી શકીએ? તો ભારતના જે GDP છે એ આંકડાને આપણે પાકિસ્તાનના GDPના આંકડા સાથે તુલના કરીને એ દેશ આગળ છે, પાછળ છે, તો એ આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ છે શુદ્ધ આંતરિક પેદાશ, જેને ટૂંકમાં NDP કહેવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો આ પણ તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે NDPનું ફૂલ ફોર્મ શું છે? તો NDP એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો તેની ચર્ચા કરીએ. તો ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશના કારણે યંત્રો, મકાનો, ઓજારો જેવા મૂડીના સાધનોને ઘસારો લાગે. હવે કોઈ પણ વસ્તુ આપણે નવી લઈએ તો એ અમુક સમય બાદ એનો ઘસારો બાદ કરવામાં આવે છે. એટલે કે એ વસ્તુની જે મૂળ કિંમત હોય તો આપણે એ વસ્તુ વેચવી હોય તો એ આપણને મૂળ કિંમત જેટલી મળતી નથી. જે ઓછી કિંમત મળે છે તો એને આપણે ઘસારો કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, કોઈક વસ્તુ આપણે 1000 રૂપિયામાં લીધી હોય, મૂળ કિંમત 1000 હોય, પરંતુ આપણે અમુક સમય વાપરીએ છીએ અને જ્યારે વેચીએ છીએ ત્યારે એમાંથી આપણને 800 રૂપિયા મળે છે. તો આ જે 200 રૂપિયા ઓછા મળે છે તો એને આપણે શું કહીશું? ઘસારાની રકમ કહીશું. તો શું છે શુદ્ધ આંતરિક પેદાશ? એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશના કારણે કોઈ યંત્રનો આપણે ઉપયોગ કર્યો હોય, મકાનોનો ઉપયોગ કર્યો હોય, ઓજાર જેવી મૂડી સાધનોને ઘસારો લાગે છે. અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિનઉપયોગી બની જાય છે. ત્યારે આવા સાધનો બદલવાની જરૂર પડે છે. એટલે કે સમયની સાથે પરિવર્તન આવતું રહે છે. હવે કોઈક નવી ટેકનોલોજી આવે તો આપણે જે જૂના સાધનો લીધા હોય તો એ બિનઉપયોગી થઈ જાય છે, તો એ બદલવા પડે છે. ત્યારે આપણને જે ઘસારો લાગે છે તો એનો પણ સમાવેશ થાય છે. કેટલીક વાર ટેકનોલોજીકલ બદલાતા મૂડી સાધનો બદલવામાં આવે છે. આમ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લાગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવાથી આપણને શુદ્ધ આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે, જેને ટૂંકમાં NDP કહેવામાં આવે છે. જે આપણે એક્ઝામ્પલ થયું કે 1000ની વસ્તુ લીધી હોય, અમુક સમય આપણે વાપરીએ છીએ અને આપણે જ્યારે વસ્તુ વેચીએ તો 800 રૂપિયામાં આપણે એ વસ્તુ વેચીએ તો જે 200 રૂપિયા ઓછા મળે છે તો એને ઘસારો કહેવામાં આવે છે. તો આ ઘસારો કઈ રીતે બાદ મળે છે? તો જે કુલ આંતરિક પેદાશ છે, આપણે જોયું કે GDP તો એ 1000 હોય અને જે NDP છે એટલે કે જે શુદ્ધ આંતરિક પેદાશ મેળવવી હોય તો આપણને જે આ 200 રૂપિયા ઓછા થાય છે, 800 રૂપિયા, અને જે 200 રૂપિયા આપણને ઓછા મળે છે તો એને આપણે શું કહીશું? શુદ્ધ આંતરિક પેદાશ એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. તેના બજાર મૂલ્યમાંથી મૂડી સાધનોને લગતા ઘસારા ખર્ચને બાદ કરતાં જે શેષ વધે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવામાં આવે. જે આપણે જોયું કે GDP માઇનસ ઘસારો એટલે કે NDP આપણને મળે છે. તો આ સૂત્ર છે NDP આપણે શોધવું હોય તો શું છે? NDP શોધવું હોય તો NDP ઇઝ ઇક્વલ ટુ GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઓછા ઘસારો. જે આપણે જોયું હતું કે GDP 1000 છે અને ઘસારો 200 છે, તો આ જે 800 રૂપિયા મળે છે તો એને આપણે શું કહીશું? NDP એટલે કે શુદ્ધ મૂલ્ય તરીકે આપણે ઓળખીશું. એટલે કે શુદ્ધ આંતરિક પેદાશ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે કુલ રાષ્ટ્રીય પેદાશ, જેનું શોર્ટ ફોર્મ છે GNP એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દેશની હદમાં જે ઉત્પાદન કરે તે કાચી આંતરિક પેદાશ છે. શું છે? તો દેશના નાગરિકો, જે આપણે અગાઉ પણ જોયું કે દેશના નાગરિકો કે વિદેશના નાગરિકો દેશની હદમાં એટલે કે ભારતમાં ઉત્પાદન કરે તો એ કાચી આંતરિક પેદાશ છે. જ્યારે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે
તેના મૂલ્યનો સરવાળો એ કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 2018 દરમિયાન જે 3 ક્ષેત્રો છે તો એ ક્ષેત્રમાં જે ઉત્પાદન કરવામાં આવે તો એને આપણે શું કહીશું? કાચી રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખીશું. દેશના નાગરિકોએ દેશની હદમાં ઉત્પાદન કર્યું છે કે સરહદની બહાર વિદેશી ધરતી પર ઉત્પાદન કર્યું છે તે બાબત અહીં મહત્વની નથી. એટલે કે દેશના નાગરિકોએ વિદેશમાં જઈને પણ ઉત્પાદન કર્યું હોય, ફોર એક્ઝામ્પલ અમેરિકામાં ભારતના નાગરિક હોય, ઓસ્ટ્રેલિયામાં હોય કે લંડનમાં હોય કે કેનેડામાં હોય, કોઈ પણ જગ્યાએ હોય તો એ ઉત્પાદન કર્યું હોય તો એ મહત્વનું નથી, પરંતુ ઉત્પાદન થયેલું હોવું જોઈએ. આપણા દેશના નાગરિકો દ્વારા થયેલું ઉત્પાદન હોવું જોઈએ. જે આપણે જોયું કે ગમે તે દેશમાં હોય, અમેરિકામાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, ચીનમાં હોય કે કેનેડામાં હોય, ગમે ત્યાં હોય, પરંતુ ભારતના નાગરિક દ્વારા તે ઉત્પાદન કરેલું હોવું જોઈએ. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને તે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. શું છે? તો એક કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના જે નાણાકીય મૂલ્ય છે તો એને દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 2018ના વર્ષમાં કોઈપણ ભારતના કોઈપણ નાગરિકે કોઈપણ અન્ય દેશમાં જઈને ઉત્પાદન કર્યું હોય અને તેનાથી જે નાણાં પ્રાપ્ત થાય તો એ નાણાકીય મૂલ્યને દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં પણ કેટલીક મહત્વની બાબતો છે તો એ જોઈએ. તો GNPમાં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે, અગાઉના વર્ષનું મૂલ્ય ગણાતું નથી. એટલે કે 2018માં જે પણ કંઈ ઉત્પાદન થયું હોય તો એ 2018નું મૂલ્ય ગણવામાં આવે છે, પરંતુ જો એ ઉત્પાદન 2017ના વર્ષમાં કરવામાં આવ્યું હોય તો એ 2018ના વર્ષમાં તેને ગણવામાં આવતું નથી. એટલે શું છે? તો GNP ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે. અગાઉના વર્ષમાં જો કોઈ ઉત્પાદન થઈ ગયું હોય અને જે મૂલ્ય પ્રાપ્ત થયું હોય તો એને ગણવામાં આવતું નથી. કુલ આંતરિક પેદાશ એટલે કે GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક ઉમેરવામાં આવે છે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે ત્યારે GNP મળે છે. શું છે? તો બીજા દેશમાં આપણા ભારતના નાગરિકો છે તો એમના દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે તો એ ઉમેરાય છે, પરંતુ ભારતમાં જે અન્ય વિદેશી નાગરિકો છે તો એમના દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે તો એ શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. એટલે કે વિદેશમાં ભારતના જે નાગરિકો છે તો એમના દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે તે ઉમેરાય છે અને ભારતમાં રહેતા પરંતુ કેવા? તો વિદેશી નાગરિકો તો એમના દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે તો એને શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. ટૂંકમાં GNP બરાબર GDP પ્લસ વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક, જેમાં વિદેશમાંથી થતી કુલ આવક માઇનસ વિદેશને થતી કુલ ચૂકવણી બાદ કરવામાં આવે છે. સામાન્ય વ્યવહારમાં મોટાભાગે GNP આંકડાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, જેને NNP એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શોર્ટ ફોર્મ જે છે તો એ તમારે યાદ રાખવાનું છે. NNPનું ફૂલ ફોર્મ શું છે? તો નેટ નેશનલ પ્રોડક્ટ, જે તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે NNPનું ફૂલ ફોર્મ, તો નેટ નેશનલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, કારખાનાનું મકાન, ઓજારો વગેરેને ઘસારો લાગે છે, તેનું મૂલ્ય ઘટે છે. જે આપણે અગાઉ વિસ્તૃત ચર્ચા કરી જ છે, તેને મૂડી ઘસારો કહેવામાં આવે છે. જે આપણે જોયું હતું કે 1000ની વસ્તુ હોય, અમુક સમય આપણે વાપરીએ અને એ વસ્તુ જ્યારે વેચીએ ત્યારે આપણને 800 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે કે જે 200 રૂપિયા ઓછા મળે છે તો એને શું કહેવામાં આવે છે? તો મૂડી ઘસારો કહેવામાં આવે છે. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જાણવા કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી આ ઘસારાની રકમ બાદ કરવામાં આવે છે. ત્યાર પછી જે શેષ વધે તે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતાં જે શેષ વધે તે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ છે. શું છે? તો કોઈ એક ચોક્કસ વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતાં જે શેષ વધે તો એ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે 1 લાખ કોઈ એક વર્ષમાં 1 લાખ રૂપિયાનું આપણે ઉત્પાદન કર્યું અથવા તો વસ્તુઓનું ઉત્પાદન કર્યું 2018માં. હવે 1 લાખનું વસ્તુનું તો આપણે ઉત્પાદન કર્યું, હવે એની પાછળ આપણને ખર્ચ કેટલો થાય છે? તો 50,000 રૂપિયા આપણે એની પાછળ ખર્ચ કર્યો અથવા તો ઘસારો થયો. તો
તો એ જે 50,000 આપણને હવે રોકડા પ્રાપ્ત થશે 50,000 રૂપિયા, તો એ શું થશે? તો એ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવાશે. એટલે કે આપણે કુલ ઉત્પાદન કેટલું કર્યું? તો 1,00,000 રૂપિયાનું, પરંતુ એની પાછળ ઘસારો કેટલો થયો? તો 50,000. અને આપણને આપણા હાથમાં કેટલા આવ્યા? તો 50,000 જે પ્રાપ્ત થયા, તો એને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. એટલે કે દેશના જે નાગરિકો છે તો એ ચોક્કસ વર્ષ દરમિયાન ઉત્પન્ન કરેલી વસ્તુ કે સેવાઓમાં જે નાણાકીય મૂલ્ય પ્રાપ્ત થાય છે, એ કુલ નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરી જે શેષ વધે તો એને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં પણ કેટલીક મહત્વની બાબતો છે, તો એ જોઈએ. તો જીએનપીમાંથી ઘસારો બાદ થયા પછી ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય એનએનપી કહેવામાં આવે છે. જે જીએનપી માઇનસ ઘસારો ઇઝ ઇક્વલ ટુ એનએનપી. જે આપણે જોયું કે 1,00,000 રૂપિયાનું આપણે વર્ષમાં ઉત્પાદન કરીએ છીએ, એમાંથી 50,000 ઘસારો હોય છે અને આપણને જે શેષ વધે છે કેટલા? તો 50,000 રૂપિયા વધે. તો આને આપણે શું કહીશું? એનએનપી તરીકે ઓળખીશું. એટલે કે આ જે 1,00,000 રૂપિયા છે તો એ શું છે? તો 1,00,000 રૂપિયા જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે. ઘસારો 50,000 રૂપિયા છે અને જે શેષ વધે, આ જે શેષ 50,000 રૂપિયા વધે છે તો એને આપણે શુદ્ધ નાણાકીય પ્રોડક્ટ એટલે કે એનએનપી તરીકે ઓળખીશું. ત્યારબાદ છે માથાદીઠ આવક, પર કેપિટલ ઇન્કમ. જે રાષ્ટ્રીય આવક આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે, તેમ માથાદીઠ આવક આર્થિક વિકાસનો એક માપદંડ છે. સામાન્ય રીતે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને એ દેશની કુલ વસ્તી વડે ભાગતા જે તે વર્ષની માથાદીઠ આવક આપણને પ્રાપ્ત થાય છે. વ્યક્તિ દીઠ સરેરાશ આવક એ માથાદીઠ આવક છે. માથાદીઠ આવકને સૂત્ર દ્વારા આપણે રજૂ કરી શકીએ. તો માથાદીઠ આવક આપણે શોધવી હોય તો કઈ રીતે શોધી શકીએ? તો કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને શું છે? કોઈ એકની જે રાષ્ટ્રીય આવક છે તો એ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે રકમ પ્રાપ્ત થાય તો એને આપણે શું કહીશું? માથાદીઠ આવક કહીશું. તો માથાદીઠ આવક શોધવી હોય તો તેનું સૂત્ર છે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. ફોર એક્ઝામ્પલ આપણે સમજવું હોય, એક્ઝામ્પલ છે કે કુલ આવક છે આપણી 1,00,000 રૂપિયા અને આપણી કુલ વસ્તી છે 100. તો આ જે આપણે ભાગીએ છીએ 1,000 રૂપિયા જે આવે છે તો એને આપણે શું કહીશું? માથાદીઠ આવક તરીકે ઓળખીશું. એટલે કે દેશની કુલ આવક ભાગ્યા દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આપણને રકમ પ્રાપ્ત થાય તો એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. જો આ તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે માથાદીઠ આવક શોધવી હોય તો એનું સૂત્ર કયું છે? તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ રાષ્ટ્રીય વસ્તી. હવે કોઈ એક દેશની કોઈ એક વર્ષમાં રાષ્ટ્રીય આવક ધારો કે 60,000 કરોડ છે અને તે વર્ષની તે દેશની વસ્તી 2 કરોડ વ્યક્તિઓ છે, તો એની માથાદીઠ આવક શોધવી હોય તો આપણે જે સૂત્ર જોયું કે માથાદીઠ આવક બરાબર શું હતું? તો કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તો એમાંથી આપણને જે આવક પ્રાપ્ત થાય તો એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. એટલે કુલ રાષ્ટ્રીય આવક કેટલી હતી? તો 60,000 કરોડ ભાગ્યા 2 કરોડ આપણી કુલ વસ્તી છે, તો જે 30,000 રૂપિયા મળે છે તો એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. એટલે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ સરેરાશ 30,000 આવક મેળવે છે તેમ કહેવાય છે. માથાદીઠ આવકને ચાલુ વર્ષના ભાવે રાષ્ટ્રીય આવકના માપથી ગણવામાં આવી હોય તો તેને ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવામાં આવે છે. અને જો પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકથી ગણવામાં આવી હોય તો તે સ્થિર ભાવે માથાદીઠ આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક જેમ વધારે તેમ નાગરિકને પ્રાપ્ત થતી વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ વધારે હોય છે એમ આપણે કહી શકીએ. શું છે? તો જેમ માથાદીઠ આવક વધારે હોય એમ નાગરિકોને જે પ્રાથમિક જરૂરિયાત છે તો એ સંતોષવા માટે તેઓ વધુ ખર્ચ કરી શકે, એટલે કે વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ વધારે કરી શકે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જણાય છે. એટલે કે જો માથાદીઠ આવક વધારે હશે તો જે નાગરિકો છે તો એમનું જે જીવન ધોરણ છે તો એ કેવું હશે? તો ઊંચા પ્રમાણનું હશે. હવે તેમાં પણ કેટલીક મહત્વની બાબતો છે. તો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવક ઘટે. શું છે? તો
તો જે રાષ્ટ્રીય આવક છે તો એ વૃદ્ધિદર કરતાં વસ્તી વધારે હશે તો એ માથાદીઠ આવક ઘટશે. તેવી જ રીતે માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. શું છે? માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા છે અને એમાં 10 વ્યક્તિઓને આપણે ભેગા આપવા હોય તો આપણે 10 વ્યક્તિને 10 રૂપિયા મળે. પરંતુ જો 5 વ્યક્તિ હશે તો એને 20 રૂપિયા મળશે. એટલે કે જેમ વ્યક્તિની સંખ્યા ઓછી તેમ આવક વધારે મળે છે. વ્યક્તિની સંખ્યા ઓછી તો આવક વધારે, અને જો વ્યક્તિની સંખ્યા વધારે તો આવક કેટલી થશે? ઓછી થશે. દેશમાં આવકની વહેંચણી બદલાવા છતાં માથાદીઠ આવકમાં કોઈ જાતનો ફેરફાર પડતો નથી. જો દેશમાં આવકની અસમાનતા વધે તો માથાદીઠ આવક વિકાસનો સાચો માપદંડ થતો નથી. દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવક નહીં પરંતુ માથાદીઠ આવક છે. એટલે કે કોઈ પણ દેશ હોય તો એ દેશની પ્રગતિ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો તો એ જાણવું હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ? તો એ દેશની માથાદીઠ આવક દ્વારા આપણે જાણી શકીએ છીએ. યુએનઓ પણ બે દેશોની પ્રગતિની સરખામણી કરવામાં રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકના આંકડાનો ઉપયોગ કરે છે. એટલે કે આપણે કોઈ અન્ય દેશો સાથે આપણે દેશની તુલના કરવી હોય તો એ તુલના કરવા માટે એ દેશની રાષ્ટ્રીય આવકની સાથે દેશના નાગરિકોની જે માથાદીઠ આવક હોય તો એ આંકડાનો ઉપયોગ કરીને આપણે બીજા દેશો સાથે તેની સરખામણી કરી શકીએ છીએ. માથાદીઠ આવકની બે દેશોની તુલના કરી શકાય છે. જે આપણે જોયું કે ભારત છે તો એ અન્ય દેશો સાથે તેની તુલના કરવી હોય તો ભારતના દેશની જે રાષ્ટ્રીય આવક છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને માથાદીઠ આવકનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે બીજા દેશોની સાથે આપણી સરખામણી કરી શકીએ છીએ. માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ મૂકી શકાય છે. એટલે કે માથાદીઠ આવક જો વધારે હશે તો દેશના નાગરિકોનું જીવન ધોરણ કેવું હશે? વધારે હશે, સારું હશે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.